નમસ્તે લાલજીભાઈ. નમસ્તે સાહેબ. કેમ છો? રેડી. નમસ્કાર પશુપાલક ભાઈઓ, આજે આપણે આવ્યા છીએ ગામ વાસણા, તાલુકો પાલનપુર, જિલ્લો બનાસકાંઠા. તો આપણે લાલજીભાઈ જોડે વાત કરશું. લાલજીભાઈ, આ જે ગાય છે એ કયા બ્રીડની છે? આ ગાય સ્ટાઈકર ની છે. અને એની અંદર તમે કયા બુલથી એઆઈ કરાવ્યું છે? કાર મેં રેંગલર બુલ હે એબીએસ નો, એનાથી કન્સીડ કરાયેલી. તો રેંગલર બુલથી જ કેમ કરાવડાવી? રેંગલર બુલ એલકાર 2025 માં પીડીએફ માં સ્ટાઈકર ને 82 લીટર દૂધ આપ્યું હતું. એટલે મારી પાસે સ્ટાઈકર ની જ ગાય છે, પણ મેં એમ કે સારી ગાય મારી પાસે, પણ મેં ટીપીઆઈ જોઈને રેંગલર બુલ નાખ્યો. બરાબર. આ એમની જોડે છે રેંગલર બુલનો સ્ટ્રો, જેનાથી અમને સ્ટ્રાઇકર ની અંદર એઆઈ કરાવ્યું છે. એમને પીડીએફ એ પંજાબમાં 2025માં સ્ટ્રાઇકર બુલ જે 82 લીટરનો રેકોર્ડ થયો એ જોઈ અને સ્ટ્રાઇકરની અંદર એનાથી પણ વધારે દૂધ અને ટીપીઆઈ બોડી સ્ટ્રક્ચર મળી રહે એના માટે થઈ અમને રેંગલર ના સીમનથી એઆઈ કરાવડાવ્યું છે સ્ટ્રાઇકરની અંદર. तो लालजी भाई, आपको आपके फ्यूचर के ब्रीडिंग के लिए एवीएस टीम, देवभूमि टीम और सहयोग सीमेंट सप्लायर टीम के तरफ से ढेर सारी शुभकामनाएं देते हैं और आगे भी आपके पशु से आप ज्यादा से ज्यादा दूध कम खर्चे में निकालो, ये हम चाहेंगे. धन्यवाद. और ये आपका रैंगलर के बुल की वजह से आपके काऊ का प्रेगनेंसी मिली है, इस वजह से आपका मुंह मीठा किया जाता है.